સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે બાલ મુબારકના દર્શન કરવામાં આવ્યા। દુનિયામાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સમગ્ર દુનિયામાં મુસ્લિમો ઈદે મિલાદ પર્વ મનાવે છે। અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, ટિંટોઈ, મેઘરજ, સાઠંબા, વડાગામ, ભિલોડા સહિતના ગામોમાં ઈદે મિલાદ પર્વ મનાવવામાં આવ્યો હતો। મોડાસામાં કસ્બા હુસૈની મસ્જિદ, શાહીકોટ મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, વહોરાવાડ, સૈયદવાડાની મસ્જિદોમાં બાલ મુબારકના દર્શન રાખવામાં આવ્યા હતા। શહેર તમામ મુસ્લિમ ભાઈઓએ સાલ મુબારકના દર્શન કર્યા હતા। સવારે નાના બાળકો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યા હતા। બપોરે દાવતે ઇસ્લામી દ્વારા ફૈઝાને મદીના મસ્જિદથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા। જુલુસ મુસ્લિમ વિસ્તારના નિયત રૂટ ઉપરથી કાઢવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન રખડતા પશુઓથી તકલીફ ન પડે તે માટે નગરપાલિકા દ્વારા પશુ નિયંત્રણ ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા પોલીસે જુલુસ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો।